પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, ભુજ વિભાગ ભુજનાઓની સૂચના અનુસાર શ્રાવણ માસ ચાલુમાં હોય, જેથી જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી કે રાડા, મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન તથા સાથેના મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કોરાભાઈ નાઓને ભરોસાપાત્ર બાતમી મળી હતી કે ભદ્રેશ્વર ચેક પોસ્ટ સામે ખારી વિસ્તારમાં બાવળોની ઝાડીમાં અમુક ઈસમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડી રહ્યા છે. જે બાતમી અન્વયે સદરહુ જગ્યાએ રેડ કરતા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ છે ભચુ જાકુબ કુંગડા, ફકીર મામદ આમદ કુંભાર, કનુભા નટુભા જાડેજા, ઇબ્રાહીમ ઇસ્માઇલ કુંગડા, ફકીર મામદ હારૂન જામ, સુમાર સિદ્દીક કુંભાર અને પ્રવીણસિંહ રામસિંહ ગોહિલ. આ 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા 15,705, ગંજીપાના નંગ 52, મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત રૂપિયા 12,000. આ તમામ મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પી કે રાડા તથા એએસઆઈ ભાવિકસિંહ પી જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ કે રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ મોરી નાઓ જોડાયા હતા.